પાટણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાટણ એલસીબી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય ચોર ટોળકીને પકડવામાં મળી છે મોટી સફળતા। બિહારની ચદ્દર ગેંગના સભ્યો ઝડપાયા છે। દિલ્હી ખાતેથી 2 શખ્સો પકડાયા છે। રાધનપુરમાં મોબાઈલ શોપમાં ચોરી કર્યા બાદ તપાસ કરવામાં આવી હતી। એલસીબી અન્ય 4 શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। જુદા જુદા રાજ્યોમાં મોબાઈલની ચોરી કરવામાં આવી હતી। ચદ્દર ગેંગનું કનેક્શન નેપાળ સુધી નીકળ્યું છે। આરોપીઓ મોબાઈલ ચોરી કરી નેપાળમાં વેચતા હતા। મોબાઈલ શોપમાંથી 11,64,00,000 મોબાઈલની ચોરી થઈ છે। બિહાર ચંપારણ જિલ્લાની ગેંગના 2 લોકો પકડાયા છે। ચાદર ઓઢી ઓળખ છુપાવી ચોરીને અંજામ આપતા હતા ચોરો। ઈસમોને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। 26 માર્ચના રોજ રાધનપુર ટાઉનમાં એક મોબાઈલની દુકાનમાં કુલ 64 મોબાઈલ અંકે રૂપિયા 11 લાખની મોબાઈલ ચોરી થવા પામેલ। જે મોબાઈલ ચોરી શોધી કાઢવા માટે બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડિયા સાહેબ, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વીકે નાઈ સાહેબે પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીને સૂચના આપેલ। જેના અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે એક્શન પ્લાન બનાવી અને તેને અમલમાં મૂકેલ। આ ચોરીની તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ એવી હકીકત જાણવા મળેલ કે જે એમઓ છે એ બિહાર રાજ્યના પૂર્વી ચંપારણ જિલ્લાના ઘોડાહસન વિસ્તારના ચદર ગેંગની હોઈ શકે। જેના અનુસંધાને અત્રેથી પીએસઆઈ હાર્દિક મકવાણા સાથે એક ટીમ ઘોડાહસન વિસ્તારમાં રવાના કરી અને ત્યાં ખાનગી રાહે તપાસ કરતા 6 આરોપીઓ મારફતે આમાં જે 2 આરોપી હાલ પકડવામાં આવેલ છે રાહુલ અને મોહમ્મદ નસીમ, તે હાલમાં